નમસ્કાર મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી તરફથી એક સારી ભરતી આવી ગઈ છે અને આ ભરતીનું નામ છે જુનિયર ઇન્સ્પેક્ટરની ભરતી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જઈએ કે સંપૂર્ણ ડિટેલ જાણીએ વિદ્યાર્થી મિત્રો કે કેટલા લોકો એલિજિબલ છે, કોણ ફોર્મ ભરી શકશે, ક્યારથી તમે ફોર્મ ભરી શકશો, પરીક્ષાનો સિલેબસ શું હશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. આ ભરતીનો એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 253/2024 અને 25. હવે વિદ્યાર્થી મિત્રો આ ભરતીમાં જો તમારે ફોર્મ ભરવું હોય તો તમે ojas.gujarat.government.in વેબસાઇટ ઉપરથી ફોર્મ વિદ્યાર્થી મિત્રો તમે ભરી શકશો. અને આ ફોર્મ ભરવાની તારીખ છે 5/12/2024 એટલે કે 5 ડિસેમ્બર 2024 19/12/2024 સુધી વિદ્યાર્થી મિત્રો તમે આમાં ફોર્મ ભરી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે આ જે પોસ્ટનું નામ છે એ પોસ્ટનું નામ છે જુનિયર નિરીક્ષક એટલે કે જુનિયર ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે. ક્લાસ 3ની પોસ્ટ છે અને ટોટલ જગ્યા છે 60. એમાં ઓપન માટે છે 35 જગ્યા, EWS માટે છે 6 જગ્યા. પછી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે SCBCના કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેની માટે છે 5 જગ્યા, SC માટે છે 6 જગ્યા અને ST માટે 8 જગ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે આ જોઈએ તો આ બધી જે નોર્મલ હોય છે તે જ છે બધી સૂચના. હવે ત્યારબાદ જોઈએ કે આપણે શું હવે પગાર ધોરણ કેટલું હશે, કે તમારો જે પગાર કેટલો હશે. તો વિદ્યાર્થી મિત્રો તમારે 5 વર્ષ ફિક્સમાં રહેવું પડશે. ક્લાસ 3ની જોબ છે એટલે 5 વર્ષ માટે તમારો 40,800 પગાર હશે અને 5 વર્ષ પછી તમે વિદ્યાર્થીઓ ફૂલમાં આવી જશો. હવે જોઈએ કે તમારી શૈક્ષણિક લાયકાત એટલે કે કોણ લોકો ફોર્મ ભરી શકશે. તો હવે અહીંયા આપણે કીધું છે કે 19 ડિસેમ્બર 2024 સુધી જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા હોય તેમની મિનિમમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને મેક્સિમમ ઉંમર 35 વર્ષ હોવી જોઈએ. આ જે ઓપનના કેટેગરીના સ્ટુડન્ટ છે તેમની માટે છે. ત્યારબાદ જે SCBC, SC, ST અથવા તો વુમેન કેન્ડિડેટ્સ હોય તો તેમને જે અન્ય લાભ મળે છે તો તેને એ લાભની વયમર્યાદા જોવી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો શૈક્ષણિક લાયકાતમાં આ લોકોએ કીધું છે કે ભૌતિક વિજ્ઞાન, જો કોઈએ BSc કરેલું હોય ભૌતિક વિજ્ઞાનમાંથી તો તે એપ્લાય કરી શકશે, અથવા તો જેમણે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અથવા તો ઇલેક્ટ્રોનિક્સ આ ત્રણમાંથી એકેયમાં બી એન્જિનિયરિંગ કરેલું તો તે લોકો અપ્લાય કરી શકશે. હવે આની સિવાયમાં દાખલા તરીકે કોઈએ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અથવા તો ઇલેક્ટ્રોનિક્સમાં જો ડિપ્લોમા કરેલું છે અને તેમને 2 વર્ષનો એક્સપિરિયન્સ છે તો તે વ્યક્તિ બી આમાં આ જોબ માટે અપ્લાય કરી શકશે વિદ્યાર્થી મિત્રો. હવે જો મેં તમને વયમર્યાદાનું કીધું હતું તે વયમર્યાદાનું અહીંયા રહ્યું કે મહિલાઓ જે હોય 5 વર્ષ માટે, અનામત કેટેગરીના પુરુષો 5 વર્ષ. આ વિદ્યાર્થી મિત્રો જે કોમન હોય છે એ આ બધી સૂચના છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો આગળ તમને શું કીધું છે કે તમારા કોમ્પ્યુટરની લાયકાત હોવી જોઈએ, એટલે કે તમને કોમ્પ્યુટર બેઝિક આવડતું હોવું જોઈએ. ત્યારબાદ આ ફોર્મ કેમ ભરવું, તો આપને બધાને ખબર જ છે કે ફોર્મ ભરવું હોય તો ઓજસની વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરી શકાશે. આ બધી જનરલી નોટિફિકેશન છે. અને આ તમને કીધું છે કે જો તમે પ્રાથમિક પરીક્ષા માટે બિન અનામત એટલે કે ઓપન કેટેગરીના સ્ટુડન્ટ છો તો તમારે 500 રૂપિયા ફી ભરવાની. અને ઓપન કેટેગરીના મેલ્સ સિવાયના એટલે કે પુરુષ સિવાયના બીજા કોઈ પણમાં આવતા હોય, EWSમાં આવતા હોય, SCBC, SC, STમાં આવતા હોય તો તમારે 400 રૂપિયા ભરવાના રહેશે. અને જો તમે પરીક્ષામાં હાજર રહીશો અને પરીક્ષામાં તમને હાજર રહીશો તો તમારી એ ફી પછી તમને રિફંડ કરી દેવામાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ કે હવે પરીક્ષાની પદ્ધતિ કઈ હશે. તો પરીક્ષા છે એ 2 પાર્ટમાં લેવામાં આવશે, કે ચાલો આપણે સમજીએ કે કેમ હશે. કે જો પાર્ટ એમાં શું હશે વિદ્યાર્થી મિત્રો, તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશન કે જે 30 માર્ક્સનું હશે. અને જે બીજું છે ગાણિતિક કસોટીઓ એટલે કે ટોટલ એ 2 થઈને 60 માર્ક્સનું હશે. અને પાર્ટ બીમાં વિદ્યાર્થીઓ શું હશે તમારે, તો પાર્ટ બીમાં ભારતનું બંધારણ હશે, વર્તમાન પ્રવાહો હશે, ગુજરાત અને ઇંગ્લિશ હશે. આ બધું થઈને હશે 30 માર્ક્સનું. અને 120 માર્કનું શું હશે કે જે તે વિષયના પ્રશ્નો હશે. એટલે કે ટોટલ વિદ્યાર્થી મિત્રો 60 અને 150 એટલે કે 210 માર્ક્સનું પેપર હશે. એટલે જો અહીંયા લખ્યું છે કે જો બધા પ્રશ્નો 1 માર્ક્સના હશે એટલે કે ટોટલ 210 ક્વેશ્ચન હશે. તમને 3 કલાકનો ટાઈમ આપવામાં આવશે. અને વિદ્યાર્થીઓ અહીંયા કીધેલું છે કે જે પાર્ટ A અને પાર્ટ B છે તો તમારે પાર્ટ A અને પાર્ટ Bમાં બધામાં મિનિમમ 40% માર્ક્સ લાવવાના રહેશે. એટલે કે આના 40% ગણો એટલે કે 60ના 40% ગણો એટલે આમાં 24 માર્ક્સ લાવવાના રહેશે. અને વિદ્યાર્થી મિત્રો જો આ 150 માર્ક્સનું પેપર છે તો એમાં તમારે 60 માર્ક્સ ઓછામાં ઓછા લાવવાના
રહેશે તો તમે આગળ મેરિટ માટે ઇલિજિબલ થઈ જશો, નકર મેરિટ માટે ઇલિજિબલ નહીં થાવ. અને આમાં માઇનસ સિસ્ટમ છે, એટલે કે 1/1/4 એટલે કે 0.25 જેટલા સિસ્ટમ માર્ક્સ માઇનસ કરવામાં આવશે જો તમારો આન્સર ખોટો પડશે તો. અને ત્યારબાદ આમાં કીધું છે કે મેરિટ બનશે અને મેરિટમાં જો તમારું નામ આવતું હશે તો તમને ડોક્યુમેન્ટ માટે બોલાવશે અને ત્યારબાદ તમારી જોબ ફાઇનલ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો વિડીયોને, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો. આભાર મિત્રો.